ને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બસ ઉઠી ગયા. કચરા બચરા વાળ્યા, જે વાસી કામ હતું એ બધું પતાવ્યું અને ચા મૂકી દીધી, નાહી ધોઈ લીધું. અને જો અમારા રુદ્રભાઈ પણ આજ તો વહેલા ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ કે બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એમ કહેવાનું. દિત્ય નાની છે તો એને કેવું આવડે? સરસ. ચાલો તો આપણે જો ચા પણ, દૂધ પણ મારું થઈ ગયું છે અને ચા પણ મૂકી દીધી છે મેં હિરણ માટે અને પાણી થઈ ગયું છે પણ ગરમ ભાતનું, ભાત પલાળી દીધા છે. તો સરસ. ચાલો આપણે હવે ચા થઈ જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી પછી રૂટિન જેમ કરવાનું એમ કે આપણે રોટલી બનાવવાની છે તો રોટલી માટે તૈયારી પણ મેં કરી લીધી છે બધી, ખાલી હોલમાં રાખવાની બાકી છે આજે. તો એ બધું કામકાજ પતાવીને ચા નાસ્તો કરીને સીધા આપણે રોટલી માંડી દઈએ. અને આયુષીબેન ગઈ છે સ્કૂલે, આજે રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો છે. તો આજનો છેલ્લો દિવસ છે સ્કૂલમાં, પછી એને વેકેશન પડી જશે. રુદ્રને તો ઓલમોસ્ટ વેકેશન પડી જ ગયું છે શનિવાર દિવસનું. તો સરસ. ચાલો હવે છોકરાઓ ઘરે અને ઘરનું પણ બધું કામકાજ પતી ગયું છે. ઓલમોસ્ટ ઘર સાફ થઈ ગયું છે, થોડા ઘણું બાકી છે જે ઝીણું એ બધું આજ હું પતાવી દઈશ. પડદા બદલવાના છે, બાય દરવાજા લૂછવાના છે, એવું બધું કામકાજ છે એ બધું આજ હું કરી નાખીશ. એટલે કામ પતી ગયું આખું. ને પછી બેડશીટ છે એ આવતા રવિવારે બદલાય છે, કારણ કે પછી હતી એવી થઈ જાય છે નહીં. તો સરસ. ચાલો તમે પણ જોડાયેલા રહેજો. ને 5 દિવસના તહેવાર છે તો સરસ તમારા ફેમિલી સાથે તમે એન્જોય કરજો. બધા બહાર ફરવા જાજો, વડીલોના આશીર્વાદ લેજો અને મસ્ત મજાનો તમારો તહેવાર તમે ઉજવજો. તો સરસ. ચાલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી રોટલી માંડી દઈએ. ચા નાસ્તો કરવા દૂધ બનાવેલું છે, બેસનના પુડલા છે અને બિસ્કિટ છે મોનેકો. ચલો ફટાફટ નાસ્તો કરી લઈએ. અને રુદ્રભાઈ જાઓ અત્યારમાં બેસી ગયા છે લઈને ગેમ્સનું. ચલો તો ટિફિનનું કામ પતી ગયું છે આપણે, અને ઘરનું કામ બાકી છે કરવાનું હવે. તો ઘરના કામમાં તો ચાદર બદલાવાની છે, કારણ કે ચાદર બહુ ટૂંકી થાય છે ને તો ચારે બાજુથી નીકળી જાય છે. તો ઝાપટીને આપણે જો મસ્ત કરી દીધું છે ને એમાં ચાદર નવી લગાવવાની છે. આપણે ચાદર લગાવી દઈએ, ઝાપટીને કચરો વાળી દો આયુષીબેનને, અને બાય દરવાજા લૂછવાના છે, લૂછી નાખું. પછી વાસણ ઘસું અને કપડાં મશીનમાં નાખી દો એટલે આપણું કામ આજનું પતી જાય. તો ચલો તમે જોડાયેલા રહેજો. ફટાફટ આપણે ચાદર પાથરી દઈએ. ચાલો તો અત્યારે વાગી ગયા છે 2:30 અને અમે લોકો જમવા બેસી ગયા છીએ. તો જમવામાં આમ તો અમારો ટાઈમ જ છે જમવાનો. થોડા ઘણું કામકાજ બાકી હતું અને મેં ફ્રાઈડ રાઈસ એ લોકો આવે ને પછી બનાવું તો ગરમ રહી. ફ્રાઈડ રાઈસ બનાવવાના હતા જે ફ્રાઈડ રાઈસ બનાવી દીધા. રુદ્ર પોપકોર્ન કરતો હતો, તેને પોપકોર્ન બનાવી દીધા. અને બસ જો હવે ફાઇનલી જમવા અમે બેસી ગયા છીએ. અને આ જો પોપકોર્ન રુદ્રભાઈ ક્યારનું કહેતો હતો ને પોપકોર્ન ખાવા. ચલો તો રુદ્રભાઈના પોપકોર્ન રેડી થઈ ગયા છે અને બનાવ્યા છે ફ્રાઈડ રાઈસ અને તળેલી રોટલી અને ગાંઠિયાનું સબ્જી છે, જેને ખાવું હોય એને. મસ્ત ડુંગળી છે ને રોટલી છે. છાશ કાઢી નથી હજી. છાશ સારું હોય જ પીજો, બાકી છાશ ન પીતા હો. છાશ જ નથી પીવાની. ચલો ફાઇનલ આપણે તમારે નહીં પીવાની, કોઈ નથી પીવાની એમ તો તમારે નહીં પીવાની. તો અત્યારે વાગી ગયા છે 6 વાગે હું ઉઠી. હું તો ક્યારની ઉઠી ગઈ, ફ્રેશ થઈ ગઈ અને વાસણ મૂકેલી લીધા અને ફ્રીજમાં જોયું તો દૂધ નહોતું. તો પછી આયુષીબેનને કીધું દૂધ લાવી દે મને. તો પછી ફટાફટ આપણે ચા બનાવીએ. ત્યાં સુધીમાં મારું એક કામ છે એ પતાવી લઉં. મારું જો અત્યારે આ ફ્રીજ ઉપર રાખવાનું જે હોય ને એ તૂટી ગયું છે, તો એ સિલાઈ મારવાની છે, બતાવી દઉં તમને. ચલો તો અત્યારે વાગી ગયા છે 6:20 અને અમે લોકો ફાઇનલી ચા પીવા બેસી ગયા છીએ. તો ચા બનીને રેડી થઈ ગઈ છે. છોકરાઓ ચા નાસ્તો પણ કરે છે. મારું દૂધ છે, હિરણ મોઢું ધોવા ગયા છે, આવે એટલે એને ચા આપી દઉં અને સીધી માંડીએ આપણે રોટલી. તો તમને બતાવી દઉં છોકરાનું. ચલો તો અત્યારે વાગી ગયા છે 10 કમ છે હજી. અને અમારે જવાનું છે પ્રકાશભાઈના ઘરે. રાંકીનું બર્થડે છે આજે, તો અહીંયા સેલિબ્રેશન કરવાનું છે એના ઘરે, એના બર્થડેનું. તો બસ જો હું ને હિરણ રેડી થઈ ગયા છે, આયુબાળા રેડી થાય છે અને રુદ્ર રેડી થઈને જતો રહ્યો છે પહેલાં જ તેમને એના ઘરે. તો
તો સરસ, ચાલો બધા રેડી થઈ જાય, આયુષીબેન રેડી થાય પછી જઈએ આપણે. તો સરસ, ચાલો જઈએ થોડીક વારમાં આપણે. અમારા ભાઈબંધ શ્રી અજવાળા કુમાર સોરી પ્રકાશ કુમારનો બર્થડે છે. હેપી બર્થડે. ચાલો આ ઈ અજવાળાની ટ્યુબલાઇટ દીવો હળગાવે છે. નહીં અજવાળાનું કે સોલાર લાઇટ કહેવાય ને, સેજલબેન નામ છે ને એનું, એટલે સોલાર લાઇટ. ચાલો અમારા પ્રકાશ કુમાર 4 વર્ષના થઈ ગયા છે, 4 મીણબત્તી હળગાવી દીધી છે. ચાલો ભાઈ. ખાવા હા જુગલ જોડી. એ થોડું ઋતુ ચાલો તો અમે બધા આવી ગયા છીએ બર્થડે સેલિબ્રેશન કરવા માટે. પ્રકાશભાઈએ જોરદાર પાર્ટીનું આયોજન કર્યું છે. આ લોકો જોરદાર પાર્ટીનું આયોજન કર્યું છે ને આ છે પલ હોટલ, અમારા ફ્લેટની બાજુમાં જ. ફ્લેટથી બહાર આગળનો ભાગ, હા ફ્લેટથી તમે બહાર નીકળો એટલે આગળનો ભાગ એ પલ હોટલ આવી ગઈ. આમ આગળ જાઓ એટલે મારુતિ નંદન આવી ગઈ, આમ આગળ જાઓ એટલે ભાગ્યોદય આવી ગઈ. ઢગલા મોઢે અમારે લાઈનમાં જ બધી હોટલો છે નકરી અહીંયા. તો સરસ, ચાલો મને તો છે ને ઝુમર બહુ ગમે, પેલા ઝુમર છે ને એ મને બહુ ગમે છે ને, આપી દે ઉધારીમાં. કેટલા મસ્ત છે જો, છે ને મસ્ત. મને આ ઝુમર છે ને મને બહુ જ ગમે. રુદ્રભાઈ ક્યાં ગયો? ચલો બધા અંદર ગયા છે. થેન્ક યુ. હા જો યાર સ્વાગત કરે તમારું.
પડે ને યાર પ્રકાશ અંકલ કેમ ગયા? મોટું તો પણ યસ તાર બર્થડે માં આવીશ આપણે અહીંયા આવશું ઓલા માં વયા ગયા બે અહીંયા નીકળે સરસ ચાલો તો જો અમે પહોંચી ગયા છીએ પલ હોટલમાં મસ્ત મજાનું જમવા માટે અને મસ્ત મજાની હોટલ છે તમે જોઈ શકો છો તો અમારું ટેબલ બુક થઈ ગયું છે અને અમે લોકો ગોઠવાઈ ગયા છીએ આમ કરો તો લઈ 108 નહીં દેખાતા આને ફ્રીઝરમાં રાખી દો ને ત્યારે કેકને अभी नहीं खाना खाने के बाद देना अभी फ्रीजर में रख दो અરે હું કહું છું તું ફટાકે બોલવાનું આવી છે તું બોલ ફટાકે સૂર્યન આવી ગયું છે ધબા ધબી વર્ગી ગયા છે ચાલો ભાઈ નેક્સ્ટ ઓર્ડર આવી ગયો છે પનીર અંગારા અને પનીર હાંડી રોટી આવી ગઈ છે ચાલો જો કોઈ હામું નથી જોતા તૂટી જ પડ્યા હે હાવ ઓર્ડર આવી ગયો છે હૈદરાબાદી વેજ બિરયાની જો જમી જમીને બધા જો નીચે જાય છે જમી જમીને ગયા સેટલબેન વાસણ ઘસવા બોલાવે આપણે વાસણ ઘસવા બોલાવે આપણે સરસ ચાલો તો ખાઈ ખાઈને પચાવવા આવી ગયા 37 વર્ષ તો બાબલો 37 વર્ષ તો બાબલો આ 42 વર્ષ તો બાબલો આ 42 વર્ષ તો બાબલો અને આ 12 વર્ષ તો બાબલો ચલો તો જમીન અમે લોકો બહાર આવી ગયા છીએ લાઈટું વાઈટું બંધ કરી દીધી એ લોકોએ હવે અને જો બધા અત્યારે હિંચકા ખાઈ જાય મિત્રો અને આયુષી ને જો અમારા રુદ્રભાઈ હવે લસરપટ્ટીમાં બેસી ગયા છે હા બેટા હા જો આ નાનું બાવ અમારે આ નાનું બાવ છે અમારે પાડી લો ચલો તો પ્રકાશભાઈને અમારા અને અમારા મહેતા ફેમિલી તરફથી તો આજ તો અમને થોડા થાય આવા અમારે બધા પગ કેટલા મોટા મોટા કેવા છે બેમાં મેં કીધું મારી જેમ એને બ્લેક બહુ ગમે છે હે પ્રકાશભાઈ મેં તો મારી જેમ તમને બ્લેક ગમે છે ને એટલે મેં બ્લેક વ્હાઈટ લઈએ આ તો જેને શૂઝનો શોખ હોય ને એને પોસાય બધું
થોડાક મોટા થશે પણ સોક્સ પહેરશો ને પણ આ જો સોક્સ પહેરશો ને આનાથી નાના આવતાય નથી એવું છે. રુદ્રન સાઈઝ ના આવે ને Stainless shoes and a gift. જયમાં? સરસ અમારી ને અમારા મહેતા ફેમિલી તરફથી Great. ભેટ Thank you so much, very much. મોસ્ટ વેલકમ ચલો બધા ખાઈ ખાઈને આડા ફાટી ગયા આ તું એટલે ઓલાને પેલા જઈને કે કહી હતી કે ભાઈ એમ ખાઈ લઈએ ને પછી આવી આવતો હવે. પ્રકાશભાઈ તો ક્યાં પીસ કરી આપી દે છે પછી ઈ નહીં કેક નું શું કરશો ટીશર્ટ એમનું પડ્યું રહ્યું. પર ઇટરલી જો એક પનીર અંગારા પછી એક પનીર હાંડી પછી એક દાલ ફ્રાય જીરા રાઈસ પછી એક બિરયાની. હૈદરાબાદી બિરયાની. બરોબર? છાસ, પાપડ. છાસ, પાપડ. હજી હતું કે મંચુરિયન. મંચુરિયન નૂડલ્સ બરોબર પેલા મંચુરિયન નૂડલ્સ Roasted આવ્યા papad, પછી પાપડ. sauce. રોસ્ટેડ પાપડ છાશ 4 પ્લેટ તો ડુંગળી ખાઈ ગયા Chha plate. મારા ભાઈ બેચારો કે માર ડુંગળી ખાઈ ગયા ये પાછો છેલ્લે આવી કે સર આપકો રોટી और चाहिए કે फिर अंदर हमें क्लोज करना है એટલે પેલા 3 રોટલી નું મેં કીધું તો લઈને આવ્યો પેલો વાહે ઓલા પર જેની પર ડુંગળી મગાવી હતી ને 3 વખત ઈ પાછો એક પ્લેટ લઈ આવી બાજુના ટેબલે રાખી દીધી હજી ખાડે તો જરા દી કે ડુંગળી એ કેતો હશે મારા ડુંગળી જ ખાવા આયા આજે તમને ભાવનગરમાં મામાનો છોકરો છે ને હું પેલા અહીંયા રોકાવા જતો ને એટલે ભાવનગરની હાઈવે ઉપર સદગુરુ ને સીતારામ કરીને મને પેલા ખબર હે. હા આપણે અહીંયા ચિત્રા રોડ ઉપર પંજાબી વાળા ખબર તમને પેલા આનો ભાઈબંધ અમે અહીંયા ખાવા જઈએ ત્યાં હું કરો ઓલી હાંડી ભરીને ઓલું બોગણી જેવું છાશ ભરીને આપે. છાશ આપે છાશ અને આપે. સલાડ આપી જાય ને પાપડ આપી જાય હવે સલાડ તો એ લોકોને ઢાબા ઉપર જાવ એટલે અનલિમિટેડ હોય ડુંગળી તમે જુઓ ને એવી મસ્ત મીઠી હોય ને ઓલી એકદમ વ્હાઈટ કલરની બરોબર લીંબુ નીચવે નીચે 2-3 પ્લેટ તો ઈ ખાઈ જાય થોડા પાપડ એમનો ખાઈ જાય પછી પેટમાં કઈ જગ્યા વધે નહીં એક શાક મગાવીએ તો એમાંય વધે માથી તો જાજુ ખવાય જ નહીં એક રોટી તો બસ અને થોડુંક મંચુરિયન ખાધું એટલું મેં જોયું બાકી પણ આપણે લગભગ આ 16મું 17મું વર્ષ હાલે આ ચાંગોદરમાં ફોલમાં પહેલી વાર ગયા હો અમે બાકી ભાગ્યોદય છે માવતી નંદન છે સેફ્રોન છે એ બધેમાં છે એવા ફ્લોરિસ્ટમાં નથી ગયા આપણે મસાલા બહુ નહોતા એટલે ખાવાની મજા આવે ખાધા પછી એવું લાગે ને આમ ચલન બલન આપે ને ये कहता है सर बंद करवा छो तुम लोग को पता है यार ગુજરાતી હે મરદા. હવે તો દિવાળી હે બાપા એ તો હમણાં એ લોકો ચાલુ જ રહે ચાલુ જ રહે. ચાલુ જ રહે એ ઈ તો લોકો કહેતા હોય એમ કે ફટાફટ બેહો તમે વેલા નવરા થઈ બીજું કાંઈ. એ લોકોને જમવાનું બાકી હોય ને એ લોકોને फिर हवा पास में બાકી તો ગ્રાહક આવે ઈ તો કોઈ ના નો પાડે 12 કલાક. ચાલો તો બહાર હોટલમાં જઈને આવ્યા જમીને બધાય ઘરે બેઠા ઠંડુ પીધું અને અમે પ્રકાશભાઈને ગિફ્ટ આપી અને એ લોકો હવે જો બી હાલ જ ઘરે ગયા અને અમે અહીંયા ફ્રેશ થઈને લાંબા થયા તો અત્યાર સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા અને નવી એનર્જી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ